વડોદરાના મકરપુરા રોડ પર રોંગ સાઈડથી આવતા એક નશાબાજ કાર ચાલકે અનેક વાહન ચાલકોને અડફેટે લેતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। શહેરના મકરપુરા વિસ્તારમાં નશામાં ચકનાચૂર થઈ વાઇસ ખાન નામના યુવકે પોતાની કાર રોંગ સાઈડ પર હંકારી અનેક વાહનોને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં અનેક લોકોને ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને અકસ્માતના પગલે દોડી આવેલા લોકોના ટોળાએ નશેબાજ વાઇસ ખાનને પકડી મેથી પાક ચખાડી નશેબાજ કાર ચાલક વાઇસ ખાનને મકરપુરા પોલીસના હવાલે કરતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે કલાક 21:34 વાગે એટલે 9:30 વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી। એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે। આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી। પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર 26 અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની હ્યુન્ડાઈ ઓરા કાર એનો નંબર છે GJ6PM 6851 6851। આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ શફીક પઠાણ, ઉંમર એની 38 છે અને સ્ક્રેપનો વેપાર કરે છે। માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે। આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે। આઈપીસી 279 અને MV એક્ટ કલમ 185 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યો છે।